અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ દરમિયાન એક વિવાદાસ્પદ દ્રશ્ય સર્જાયું હતું, જ્યાં બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વહીવટી તંત્રના અધિકારીઓ પર તીખા આક્ષેપો કર્યા હતા। કારણ એ હતું કે મહોત્સવના નિમંત્રણ પત્રમાં બાયડ તાલુકા પંચાયત પ્રમુખ તથા બાયડ નગરપાલિકા પ્રમુખના નામો ઉલ્લેખિત ન હતા, જેને લઈને ધારાસભ્યએ ખુલ્લેઆમ રોષ વ્યક્ત કરતા કહ્યું કે તમે પ્રમુખોનું નહીં પણ જનતાનું અપમાન કરો છો। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્પષ્ટ કર્યું કે પ્રમુખો પ્રજા પ્રતિનિધિઓ છે, તેમનું અપમાન કરવું એ મતદાતાઓનું અપમાન ગણાય। તેમણે આ પ્રકારની વહીવટી અનિચ્છા સામે કડક વલણ દાખવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આમ તો આવવાની ઈચ્છા હતી નહીં, અધિકારીઓને હું કહી બી દઉં છું, ટકોર બી કરું છું ને અમારા ડેપ્યુટી કલેક્ટર બેન શ્રી અહીંયા બેઠા છે, જ્યાં માન અને સન્માન ના હોય ત્યાં પ્રસંગમાં આવવાની કોઈ ઈચ્છા હોતી નથી। અને આવું મંચ ઉપર માઇક ઉપર એટલે કહું છું કે જ્યારે ધારાસભ્યને બોલાવતા હોય તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોવું જોઈએ, એનું નામ હોવું જોઈએ, નગરપાલિકાના પ્રમુખનું નામ હોવું જોઈએ। અને પશુપાલન વિભાગના તમામ અધિકારીને કહું છું આજે કે તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે। જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય એમાં ધારાસભ્યનું નામ ના હોય, બરાબર, એમાં તાલુકા પંચાયતના પ્રમુખ મારા પારુલબેન બંને જગ્યાએ એમના નામ ના લખો તમે। એટલે તમે પ્રોગ્રામ કરવા માંગો છો કે અપમાન કરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડશે। પછી હું પત્ર લખીને તમારા બધાના ખુલાસા માંગુ ત્યારે તમે આપી નહીં શકો। અને અહીંયા સન્માન માટે આવ્યા છે, સ્ટેજ ઉપર ધારાસભ્ય આવતા હોય તો એનું સન્માન જણાવવું એ તમને પણ ખબર પડતી હોવી જોઈએ। તમને આકરો લાગીશ, બરાબર, અમે કોઈ બીજી આશા નથી રાખતા તમારી પાસે તમે શું કામ કરો છો શું કામ નથી કરતા। આમાં આ ટકોરમાં બધી સમજણ પડે છે, મને સમજણ પડે છે। મને 2-3 જણના ફોન આવ્યા ખેડૂતોના કે સાહેબ તમારું નામ છે ને અમે આવ્યા છીએ અને એના માટે હું આવ્યો છું, કોઈ અધિકારીના કહેવાથી નથી આવ્યો, મારા ખેડૂતોએ મને બોલાવ્યો એટલે આવ્યો અને હું આમના માટે જીવું છું। આમને પાસે કંઈક દુઃખ હશે કે તકલીફ હશે તો એમના માટે હું ઊભો રહીશ।